વિદ્યાર્થી મિત્રો વેલ તો ગઈકાલે ચેપ્ટર નંબર 14 ની આપણે જબરદસ્ત સરસ મજાની શરૂઆત કરી દીધી છે. આજે થોડી ઇન્ટરેસ્ટિંગ વાતો આપણે ચેપ્ટર નંબર 14 વિશે કરવાની છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો આપણે જોવાની છે જે તમે કાર્બોહાઈડ્રેટ્સ આપણે ગઈકાલે વાત કરી છે કે કાર્બોહાઈડ્રેટ્સ હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સ વિશે આપણે અભ્યાસ પણ કરવાનો છે. તો આ કાર્બોહાઈડ્રેટ્સનું આજે આપણે વર્ગીકરણ કરવાનું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. જ્યારે એનું વર્ગીકરણ કરીએ, કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, બરોબર છે. કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ કરવાનું છે. ઓકે છે. કઈ રીતે કરીશું કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ, જરાક એ અમને સમજાવો. તો બહુ સિમ્પલ મેથડ છે, બહુ સિમ્પલ સિસ્ટમ છે. તમારા જે કાર્બોહાઈડ્રેટ્સ છે એનું જળ વિભાજન કરવાનું છે. જળ વિભાજનના આધારે મોનોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ આવા વિભાજન પાડવાના છે. તમારા કાર્બોહાઈડ્રેટ્સ છે, કાર્બોહાઈડ્રેટ્સનું જળ વિભાજન કઈ રીતે થાય છે? તો અહીંયા લખું છું કાર્બોહાઈડ્રેટ, બરોબર છે. એનું કરીએ છીએ જળ વિભાજન. જળ વિભાજનના આધારે ત્રણ પ્રકાર પડે છે. પહેલો પડે છે મોનોસેકેરાઇડ. બીજો વિભાગ કયો પડવાનો છે? મોનોસેકેરાઇડ તો બરાબર છે. બીજો વિભાગ પડવાનો છે ઓલિગોસેકેરાઇડ. કયો સેકેરાઇડ વિભાગ પડવાનો છે? ઓલિગોસેકેરાઇડ. અને ત્રીજો વિભાગ પડવાનો છે તમારો પોલિસેકેરાઇડ. હવે આ જે ઓલિગોસેકેરાઇડ છે, ઓલિગોસેકેરાઇડ ને પાછા વિભાગ પડે છે. ઓલિગોસેકેરાઇડ ને શું પડે છે? વિભાગ પડે છે. ઓલિગોસેકેરાઇડ નો પહેલો આવે છે ડાઇસેકેરાઇડ, બીજો આવે છે ટ્રાઇસેકેરાઇડ અને ત્રીજો આવે છે ટેટ્રાસેકેરાઇડ. આ રીતે જળ વિભાજનના આધારે આપણે એના પ્રકાર પાડવાનો હોય છે. આના સરસ મજાના અલગ અલગ એક્ઝામ્પલ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ વિશે પણ આપણે સરસ મજાની વાતો કરવાની છે. સૌથી પહેલા આપણે મોનોસેકેરાઇડ થી શરૂઆત કરવાની છે. કોનાથી કરવાની છે બેટા? મોનોસેકેરાઇડ થી શરૂઆત કરીએ. તો આને ભૂસીને આપણે શરૂ કરીએ છીએ. મોનોસેકેરાઇડ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને એના એક્ઝામ્પલ પણ યાદ રાખવાના છે બેટા. ઘણી વખત એક્ઝામ્પલ આપણને એક્ઝામની અંદર કન્સિડર કરવાનું કે છે, પૂછી નાખે છે, તો આપણને ખબર હોવી જોઈએ કે કોનું એક્ઝામ્પલ કયું છે. અત્યારે સિમ્પલી તમને યાદ રહી જશે, પણ સમય જશે એટલે તમને એ બધું ગૂંચ થઈ જશે. સમાજ વિદ્યા જેવું છે. સમાજ વિદ્યામાં કેવું હોય કે શરૂઆતમાં તમે ભણતા હોય ને તો તમને 1857 નો વિપ્લવ આખો યાદ હોય. પછી તમને ધીમે ધીમે થોડા બીજા જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ હોય એ બધી ભણો એટલે એ બધું મિક્સ થવા માંડે. એની જેવું છે કે તમે જ્યારે આપણે મોનોસેકેરાઇડની વાત કરીએ છીએ એટલે તમને મોનોસેકેરાઇડની એક્ઝામ્પલ અને એના વિશેની બધી માહિતી છે યાદ હશે. પછી ડાયસેકેરાઇડ, ટેટ્રાસેકેરાઇડ, પછી જેમ પોલિસેકેરાઇડ ભણશું એમ તમને બધું ભૂલાતું જશે. ચલો, તો સૌથી પહેલા હું મોનોસેકેરાઇડની વાત કરું છું એટલે આપણે મસ્ત મજાના બધા એક્ઝામ્પલ સહિત યાદ રાખવાનું છે. સૌથી પહેલો આવે છે મોનોસેકેરાઇડ. ચલો, શું હોય છે મોનોસેકેરાઇડની અંદર? તો કે ભાઈ આ વર્ગમાં સાદામાં સાદા કાર્બોહાઈડ્રેટનો સમાવેશ કરવામાં આવે છે. સાદામાં સાદા કાર્બોહાઈડ્રેટનો સમાવેશ કરવામાં આવે છે. આ વર્ગમાં સાદામાં સાદા કાર્બોહાઈડ્રેટનો સમાવેશ કરવામાં આવે છે. જે કાર્બોહાઈડ્રેટનું તેનાથી વધુ સાદા કાર્બોહાઈડ્રેટમાં જળ વિભાજન કરી શકાતું નથી. મોનોસેકેરાઇડની વ્યાખ્યા જ કહી દઉં છું આને. જે કાર્બોહાઈડ્રેટનું તેનાથી વધુ સાદા કાર્બોહાઈડ્રેટમાં જળ વિભાજન કરી શકાતું નથી તેવા કાર્બોહાઈડ્રેટને
તેવા કાર્બોહાઈડ્રેટને શું કહેવાનું છે આપણે ભાઈ? તેવા કાર્બોહાઈડ્રેટને મોનોસેકેરાઇડ કહે છે. તેવા કાર્બોહાઈડ્રેટને મોનોસેકેરાઇડ કહે છે. બરોબર છે. આ વર્ગમાં 2 થી 10 કાર્બન પરમાણુની સંખ્યા વાળા કાર્બોહાઈડ્રેટનો સમાવેશ થાય છે. આ વર્ગમાં આ થોડું એક્સ્ટ્રા છે, તમારા પુસ્તક કરતાં થોડું વધારે છે બેટા, એટલે જરા લખી લેવાની તમારે થોડી કોશિશ કરવાની છે અને લખી જ નાખવાનું છે. બરોબર. શું કીધું છે કે આ વર્ગમાં 2 થી 6 કાર્બન પરમાણુ 2 થી 10 કાર્બન પરમાણુની સંખ્યા વાળા કાર્બોહાઈડ્રેટનો સમાવેશ થાય છે. આ વર્ગમાં 2 થી 10 કાર્બન સંખ્યા વાળા કાર્બોહાઈડ્રેટ નો સમાવેશ થાય છે. એટલે કે C2 થી C10 સુધીના કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોહાઈડ્રેટ્સ મોનોસેકેરાઇડ ની અંદર આવે છે. સૌથી અગત્યનું શું છે તેનું સામાન્ય સૂત્ર. આ એટલું ક્લિયર થયું છે બેટા? તેનું સામાન્ય સૂત્ર શું છે? તો કે CnH2nOn. CnH2n અને ON છે. This is the very most important part. તેનું સામાન્ય સૂત્ર CnH2n અને ON એનું સામાન્ય સૂત્ર છે. આ તમારે ખાસ મગજમાં રાખવાનું છે બેટા. સામાન્ય સૂત્ર CnH2n અને ON છે. ઉદાહરણ કોણ કોણ છે એના એક્ઝામ્પલ આપો. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ 6 કાર્બન પરમાણુ વાળો મોનોસેકેરાઇડ છે કે જે સ્પેશિયલી ક્યાંથી મળી આવે છે? કુદરતમાંથી મળી આવે છે. કોણ કોણ? દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આનું સૂત્ર શું થાય? C6H12O6. તો આપણે શું કીધું છે? 2 થી 10 સુધીના કાર્બન પરમાણુ હોય તો આ કેટલા કાર્બન પરમાણુ વાળું મોનોસેકેરાઇડ છે? 6 કાર્બન પરમાણુ વાળું મોનોસેકેરાઇડ છે જે કુદરતમાંથી મળી આવે છે. જે કુદરતમાંથી મળી આવે છે. ચલો, આ વાત થઈ છે મોનોસેકેરાઇડની. આ છે સાહેબ તમારા મોનોસેકેરાઇડ. બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. બસ આની અંદર યાદ રાખવા જેવી મેટરો આ બધી છે. એક તો એનું સામાન્ય સૂત્ર, એક શું છે તો કે ભાઈ 2 થી 10 કાર્બન પરમાણુ ધરાવતો હોય છે અને આનાથી વધારે સાદા કાર્બોહાઈડ્રેટમાં એનું જળ વિભાજન થઈ શકતું નથી, પોસિબલ જ નથી. તો આ વાત છે તમારા મોનોસેકેરાઇડની. શું કહે છે એની વ્યાખ્યા જે છે કે ભાઈ એનાથી વધારે સાદા મોનોસેકેરાઇડમાં તેનું જળ વિભાજન થઈ શકતું નથી. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એનું એક્ઝામ્પલ છે. ચલો, ત્યાર પછી આવે છે ઓલિગોસેકેરાઇડ. કોણ આવે છે પહેલા? ઓલિગોસેકેરાઇડ. ઓકે, ઓલિગોસેકેરાઇડ જે છે ને એ ઓલિગોસેકેરાઇડ ની અંદર પાછા 3 પ્રકાર પડવાના છે. એટલે ચલો અહીંયા થોડું આપણે એનું મેન્શન કરી દઈએ. બીજો પ્રકાર લઈ લઉં છું, ઓલિગોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ. ચલો, ઓલિગોસેકેરાઇડ જે છે એ શું છે કે ભાઈ ઓલિગોસેકેરાઇડ 2 થી 4 મોનોસેકેરાઇડ એકમો ધરાવતી શર્કરા છે. ઓલિગોસેકેરાઇડને ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડમાં વર્ગીકૃત કરી શકાય છે. મેં કીધું 2 થી 4 આ એક જ મોનોસેકેરાઇડનું અણુ છે અહીંયા. હવે ઓલિગોસેકેરાઇડનું શું છે? ઓલિગોસેકેરાઇડ 2 થી 4 મોનોસેકેરાઇડ. ઓલિગોસેકેરાઇડ ની અંદર 2 થી 4 એટલે 2, 3 ને 4 એટલા મોનોસેકેરાઇડ ના અણુ ધરાવતી શર્કરા છે. મોનોસેકેરાઇડ ના અણુ ધરાવતી શર્કરા છે. ઓલિગોસેકેરાઇડ 2 થી 4 મોનોસેકેરાઇડ ના અણુ ધરાવતી શર્કરા છે. તેનું ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડમાં વર્ગીકરણ કરી શકાય છે.
મોનો ડાય અને ટ્રાયસેકેરાઇડ ની અંદર ટેટ્રાસેકેરાઇડ ની અંદર એનું શું કરી શકાય છે વર્ગીકરણ કરી શકાય છે બોલો થાય છે વાત ક્લિયર ઓકે હવે એનું વર્ગીકરણ કરીએ અને એને જે ખરેખર ડાયસેકેરાઇડ ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ માં વર્ગીકરણ થાય છે એ પ્રમાણેનો અભ્યાસ પણ કરીએ ચલો તો શરૂઆત કરીએ છીએ ડાયસેકેરાઇડ થી શું હોય છે કે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી બે મોનોસેકેરાઇડ ના અણુ મળે છે ડાયસેકેરાઇડ લખું છું આટલું સ્ક્રીનશોટ લઈ લો તો આગળ વધીએ બેટા જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી હવે જો અહીંયા મોનોસેકેરાઇડ હતું એનું જળ વિભાજન થઈ શકતું નહોતું હવે ડાયસેકેરાઇડ કોને કહેવાય એનું જળ વિભાજન કરો ને એટલે બે મોનોસેકેરાઇડ ના અણુ તમને મળશે એને આપણે કહેવાનું છે ડાયસેકેરાઇડ જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી બે મોનોસેકેરાઇડ ના અણુ મળે છે એને ડાયસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે તો પ્રકાર એ આપી દઈએ ડાયસેકેરાઇડ જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી બે મોનોસેકેરાઇડ ના અણુઓ મળે બે મોનોસેકેરાઇડ ના અણુઓ મળે તેને ડાયસેકેરાઇડ કહે છે તેને ડાયસેકેરાઇડ કહે છે આ ડાયસેકેરાઇડ ની વ્યાખ્યા છે કે તમે જળ વિભાજન કરશો ને એટલે બે મોનોસેકેરાઇડ ના અણુઓ મળશે કઈ રીતે સમજી લો કે ભાઈ ડાયસેકેરાઇડ છે ડાયસેકેરાઇડ બરોબર છે વત્તા પાણી કારણ કે જળ વિભાજન કરવાનું છે એટલે શું કરવાનું હોય પાણીનો અણુ એડ કરવાનો હોય એસિડિક મીડિયમ રાખીશું કેવું માધ્યમ રાખીશું એસિડિક મીડિયમ અથવા તો કોઈ ઉત્સેચક હશે તો પણ ચાલશે અથવા ઉત્સેચક એટલે શું થશે બે મોનોસેકેરાઇડ મળશે સેકેરાઇડ સાહેબ આમાં સમજાણું નહીં અમને એક્ઝામ્પલ આપો તો સમજાય ઓકે ચલો હું લઈ લઉં છું C12 H22 O11 આને આપણે કહીએ છીએ સુક્રોઝ અમારે નક્કી કરવું છે કે સુક્રોઝ મોનોસેકેરાઇડ છે કે ડાયસેકેરાઇડ છે તો હું અથવા તો ટ્રાયસેકેરાઇડ છે તો ટેટ્રાસેકેરાઇડ છે વોટએવર તો હું પાણી લઈશ એની સાથે H2O લઈશ બરોબર છે સુક્રોઝ છે એનું H2O વડે બેટા હું જળ વિભાજન કરું છું હવે જુઓ કેટલા મોનોસેકેરાઇડ ના અણુ મળે છે તો કે ભાઈ સુક્રોઝ વડે તમે જળ વિભાજન કરશો એટલે બે મોનોસેકેરાઇડ ના અણુ મળે છે અહીંયા મળશે તમને C6H12O6 પ્લસ C6H12O6 આ છે ગ્લુકોઝ આ છે ફ્રુક્ટોઝ તો બોલો શું થયું છે તો કે બે મોનોસેકેરાઇડ ગ્લુકોઝ એ મોનોસેકેરાઇડ છે ફ્રુક્ટોઝ એ મોનોસેકેરાઇડ છે બે મોનોસેકેરાઇડ મળ્યા તો તમારું સુક્રોઝ છે શું છે તો કે સુક્રોઝ છે એ તમારું સરસ મજાનું ડાયસેકેરાઇડ છે બોલો થાય છે વાત ક્લિયર અહીંયા એસિડિક મીડિયમ લઈ શકો તો તમે ઉત્સેચક લઈ શકો ઉત્સેચક લખી નાખું છું કોણ ઉત્સેચકો કરે એ વપરાય છે એ આપણે પછી વાત કરીશું ચાલો એવી રીતે માલ્ટોઝ લઈ લઉં છું માલ્ટોઝનું અણુસૂત્ર પણ સેમ ટુ સેમ આવું જ છે C12H22O11 ઘણા એક્ઝામ્પલ છે આપણે બે એક્ઝામ્પલ લઈએ C12H22O11 વત્તા H2O માલ્ટેઝ ઉત્સેચક વપરાય પણ અહીંયા ખાલી હું ઉત્સેચક લખી નાખું છું અત્યારે તો અહીંયા પણ તમને C6H12O6 વત્તા C6H12O6 આ પણ શું મળે છે તમને અહીંયા મળે છે ગ્લુકોઝ શું મળ્યું છે ગ્લુકોઝ મળ્યું છે માલ્ટેઝનું તમે ઉત્સેચક જ્યારે જળ વિભાજન કરો તો બે ગ્લુકોઝ ના અણુ મળશે અહીં લખી નાખું છું માલ્ટોઝ અહીંયા શું મળશે ગ્લુકોઝ અને ગ્લુકોઝ હવે આપણને એમ થાય છે કે ગ્લુકોઝના અણુ બે મળે હવે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બેના અણુસૂત્ર સમાન છે જો
ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ બે C6H12O6 C6H12O6 તો આપણે કેમ નક્કી કરવું કે આ ગ્લુકોઝ છે કે ફ્રુક્ટોઝ છે? એની પણ વાતો આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે, ડોન્ટ વરી. પણ એટલું તમને યાદ હોવું જોઈએ કે આ છે તમારો ડાયસેકેરાઇડ કે જેનું જળ વિભાજન કરવાથી બે મોનોસેકેરાઇડના અણુઓ તમને મળે છે. ઓકે, એનું સામાન્ય સૂત્ર શું થાય છે એની વાત કરવી છે. ડાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર તમને જોવા મળે છે CnH2n-2. સામાન્ય સૂત્ર CnH2n-2ON-1 છે. અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? 10 થી 12 કાર્બન પરમાણુની સંખ્યા વાળા કાર્બોહાઈડ્રેટનો સમાવેશ થાય છે. કેટલા કાર્બન છે? 12. 10 થી 12 કાર્બનની સંખ્યા વાળા કાર્બોહાઈડ્રેટ નો સમાવેશ થાય છે. 10 થી 12 કાર્બનની સંખ્યા વાળા કાર્બોહાઈડ્રેટ નો સમાવેશ થાય છે. બોલો, થાય ક્લિયર? હવે એક્ઝામ્પલ જોવા જઈએ તો દાખલા તરીકે કોણ કોણ એના ઉદાહરણ છે? તો એક તો લઈ લીધું સુક્રોઝ, પછી બીજું લીધું છે માલ્ટોઝ, સુક્રોઝ, માલ્ટોઝ. હવે જે લેક્ટોઝ આવે છે અને એક આવે છે સેલોબાયોઝ. લેક્ટોઝ અને સેલોબાયોઝ. આ બધાનું જે સામાન્ય જે અણુસૂત્ર છે C12H22O11 છે. બધાનું અણુસૂત્ર શું છે? C12H22O11 છે. ક્લિયર? ચલો આનો સ્ક્રીનશોટ લે. ટ્રાયસેકેરાઇડ જોઈએ છે બેટા. ચલો પછી વાત કરીએ છીએ ટ્રાયસેકેરાઇડની. શેની વાત કરીએ છીએ? વાત નંબર બી, ટ્રાયસેકેરાઇડ. તો હવે સાહેબ એની વ્યાખ્યા તો સિમ્પલ થઈ ગઈ. જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી 3 મોનોસેકેરાઇડ ના અણુઓ મળે તેને ટ્રાયસેકેરાઇડ કહે છે. તેને શું કહેવામાં આવે છે બેટા? ટ્રાયસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. તો એનું મતલબ શું થયું? તો કે ભાઈ એનું જળ વિભાજન કરશો એટલે 3 મોનોસેકેરાઇડના અણુઓ મળશે. લખી નાખો છો ટ્રાયસેકેરાઇડ પ્લસ પાણી. આનું પણ જળ વિભાજન કરો છો તો જળ વિભાજન કરવા માટે અહીંયા પણ શું જોઈશે? ક્યાં તો H+ કાં તો ઉત્સેચક. H+ અથવા ઉત્સેચક. એટલે અહીંયા મળશે 3 મોનોસેકેરાઇડ. કેટલા અણુઓ મળશે? 3 મોનોસેકેરાઇડના અણુઓ તમને જોવા મળશે. આ ટ્રાયસેકેરાઇડનું ઉદાહરણ તમે જોવા જાવ તો રેફિનોઝ છે. કયું છે? રેફિનોઝ. એનો ટ્રાયસેકેરાઇડનું સરસ મજાનું એક્ઝામ્પલ છે. આ રેફિનોઝ એક્ઝામ્પલનું તમે જળ વિભાજન કરશો એટલે 3 મોનોસેકેરાઇડના અણુ મળે છે. એનો આપણે જળ વિભાજન કરવાની જરૂર નથી. એનું ડાયરેક્ટ આપણે શું લખી નાખીએ છીએ? ઉદાહરણ લખી નાખશું. એ પહેલા એનું સામાન્ય સૂત્ર લખી નાખું છું. ટ્રાયસેકેરાઇડનું સામાન્ય સૂત્ર Cn. આની પહેલા શું હતું? H2n-2 હતું. H2n-2 હતો. અહીંયા આવશે H2n-4 અને ON-2 આવશે. આ याद रखने का भाई, याद रखने का ये सूत्र. ठीक है? चलो तो એનો એક્ઝામ્પલ જોવા જઈએ તો રેફિનોઝ એનું ટ્રાયસેકેરાઇડ નું ઉદાહરણ છે. દાખલા તરીકે રેફિનોઝ ને મેલોટ્રાયોઝ કહેવાય. રેફિનોઝ ને શું બીજું નામ આપેલું છે ભાઈ? મેલો હતો તો મેલી રાખીએ. મેલી વધારે અનુકૂળ છે.
મિલી ટ્રાયોલ એનું જે અણુસૂત્ર છે C18H32O16 C18H32O16 આ એનું એક્ઝામ્પલ છે રેફિનોઝ સરસ મજાનું ટ્રાયસેકેરાઇડ નું ઉદાહરણ છે બોલો છે ક્લિયર ઓકે ત્યાર પછી આવે છે ટેટ્રાસેકેરાઇડ વાત કરવાની છે C ટેટ્રાસેકેરાઇડ સિમ્પલ જે કાર્બોહાઈડ્રેટ નું જળ વિભાજન કરવાથી ચાર મોનોસેકેરાઇડ ના અણુઓ મળે તેને ટેટ્રાસેકેરાઇડ કહે છે તેને શું કહેવામાં આવે છે ટેટ્રાસેકેરાઇડ બરાબર શું છે ટેટ્રાસેકેરાઇડ વત્તા પાણી અહીંયા શું છે H+ અને ઉત્સેચક એટલે અહીંયા મળે છે 4 મોનોસેકેરાઇડ 4 મોનોસેકેરાઇડ્સ ચલો બોલો થાય ક્લિયર વાત ઓકે એનું સામાન્ય સૂત્ર લેવા જઈએ તો જુઓ આની પહેલાનું છે CnH2n -4 છે અહીંયા શું જોવા મળશે સામાન્ય સૂત્ર CnH2n -6 અને O n -3 છે બોલો થાય ક્લિયર એનું એક્ઝામ્પલ સ્ટેચિયોઝ છે શું એક્ઝામ્પલ છે સ્ટેચિયોઝ દાખલા તરીકે સ્ટેચિયોઝ ચલો આ છે તમારું ટેટ્રાસેકેરાઇડ એટલે ઓલિગોસેકેરાઇડના ત્રણ પ્રકાર છે ઓલિગોસેકેરાઇડના ત્રણ પ્રકાર ડાયસેકેરાઇડ ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ હવે આવે છે પોલિસેકેરાઇડ લાસ્ટ પોર્શન બરોબર છે એના વર્ગીકરણનો છેલ્લો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ તો કે આ ભાગને કહીએ છીએ આપણે પોલિસેકેરાઇડ શું કહેવાનું છે બેટા પોલિસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ વેલ સાહેબ કઈ વાંધો નહીં સમજાવો અમને પોલિસેકેરાઇડ તો વાત કરવી છે પોલિસેકેરાઇડ ભાગ નંબર 3 પોલિસેકેરાઇડ પોલિસેકેરાઇડ ખરેખરમાં તમે જોવા જાવ ને તો પછી શર્કરા નથી બેટા વાત કરીએ છીએ પોલિસેકેરાઇડ બહુ સંકીર્ણ બંધારણ વાળા સંયોજન છે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી અનેક મોનોસેકેરાઇડના અણુ મળે છે કેટલા અનેક એને બહુ સંકીર્ણ બંધારણ કહે છે પોલિસેકેરાઇડ બહુ સંકીર્ણ બંધારણ ધરાવે છે પોલિસેકેરાઇડ બહુ સંકીર્ણ બંધારણ ધરાવે છે શું કહેવાય પોલિસેકેરાઇડ કોને કહેશું જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી અનેક મોનોસેકેરાઇડ અણુઓ મળે છે તેને પોલિસેકેરાઇડ કહે છે જે કાર્બોહાઈડ્રેટનું જળ વિભાજન કરવાથી અનેક મોનોસેકેરાઇડના અણુઓ મળે છે તેને પોલિસેકેરાઇડ કહે છે એનું આપણે વર્ણન કરવા જઈએ તો આપણે બોલી શકીએ કે પોલિસેકેરાઇડ વત્તા પાણી જળ વિભાજન n અણુઓ જોશે પાણીને n અણુઓ જોશે H+ અને ઉત્સેચક એટલે અહીંયા મળે છે અનેક મોનોસેકેરાઇડ શું મળે છે અનેક મોનોસેકેરાઇડ બોલો થાય છે વાત ક્લિયર બેટા ઉદાહરણ લેવા જઈએ તો સ્ટાર્ચ સેલ્યુલોઝ ગ્લાયકોજન ડેક્સ્ટ્રિન
વગેરે પોલિસેકેરાઇડના સામાન્ય ઉદાહરણ છે. શું શું કયા ઉદાહરણ છે બેટા? દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ડેક્સ્ટ્રીન. એક પદાર્થ કયો છે? ડેક્સ્ટ્રીન. ડેક્સ્ટ્રીન અને ગ્લાયકોજન. અને ગ્લાયકોજન પોલિસેકેરાઇડ છે. આ બધા કેવા છે? પોલિસેકેરાઇડ તરીકે જોવા મળે છે. એમાં તમે સ્ટાર્ચ અને સેલ્યુલોઝ જુઓ, કુદરતમાંથી મળી આવે છે. સ્ટાર્ચ અને સેલ્યુલોઝ કુદરતમાંથી મળી આવતા પોલિસેકેરાઇડ છે. કુદરતમાંથી મળી આવતા પોલિસેકેરાઇડ છે. સામાન્ય રીતે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ સ્ફટિકમય, પાણીમાં દ્રાવ્ય અને સ્વાદે ગેળા હોય છે, જ્યારે પોલિસેકેરાઇડ અસ્ફટિકમય, પાણીમાં અદ્રાવ્ય અને સ્વાદવિહીન હોય છે. તેઓને બિનશર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો અશર્કરા કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે. સામાન્ય રીતે મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ સ્ફટિકમય, પાણીમાં દ્રાવ્ય અને સ્વાદે ગળ્યા હોય છે. તેને શર્કરા કહે છે. તેને શું કહેવામાં આવે છે બેટા? શર્કરા અથવા તો આપણે એને સુગર પણ કહીએ છીએ. તેને શર્કરા અથવા તો સુગર તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં સુગર કહેવાય અને સ્વાદે ગયા છે એટલે આપણે ગુજરાતીમાં શર્કરા કહીએ છીએ. પોલિસેકેરાઇડ જે છે, પોલિસેકેરાઇડ કેવો હોય છે? અસ્ફટિકમય, પાણીમાં અદ્રાવ્ય અને સ્વાદ વિહીન હોય. ફીકા ફીકા હોય. તમે સ્ટાર્ચ શાકો તો સેલ્યુલોઝ શાકો તો એકદમ ફીકું ફીકું લાગે, તમને કોઈ ગળ પણ ના આવે. તેથી તેને અશર્કરા અથવા બિનશર્કરા કહે છે. આ છે તમારા કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. હવે તમને આમાં ક્વેશ્ચન એવો પૂછી નાખે કે ભાઈ તમારું સ્ટાર્ચ છે અથવા તેમ પણ પૂછ્યું નીચેનામાંથી બિનશર્કરા કોણ છે? સ્ટેચિયોઝ, સેલોબાયોઝ, ગ્લુકોઝ કે સ્ટાર્ચ? તો આપણને ખબર હોવી જોઈએ સ્ટાર્ચ, કારણ કે પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડને બિનશર્કરા અથવા તો અશર્કરા તરીકે ઓળખવામાં આવે છે. બોલો થાય ક્લિયર? ચલો ફટાફટ સ્ક્રીનશોટ લ્યો બેટા. એટલે એના જરા નામકરણની વાતો કરી દઈએ એટલે આજની વાત આપણી કમ્પ્લીટ થાય. ચલો જોવું છે હવે કાર્બોહાઈડ્રેટનું નામકરણ. કાર્બોહાઈડ્રેટનું નામકરણ. ચલો બેન, કાર્બોહાઈડ્રેટનું નામકરણ શું છે? કાર્બોહાઈડ્રેટનું નામકરણ એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો સૌથી પહેલા કે સાહેબ જ્યારે તમારા કાર્બોહાઈડ્રેટનું નામકરણ થાય ત્યારે કાર્બોહાઈડ્રેટ વર્ગના સંયોજનોના નામની પાછળ ઓજ લાગે છે. કાર્બોહાઈડ્રેટ વર્ગના સંયોજનોના નામની પાછળ ઓજ પ્રત્યય લાગે છે. જેમ કે તમે જુઓ ગ્લુકોઝ, દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સેલ્યુલોઝ, માલ્ટોઝ, સેલોબાયોઝ, રેહનોઝ, રેફિનોઝ, સ્ટેચિયોઝ,
કેટલા બધા નામ છે, માલ્ટોઝ, રેમનોઝ, સ્ટેચિયોઝ, ફ્રુક્ટોઝ, સેલોબાયોઝ, એ તો તમે ગમે એટલા હજી પણ ઘણા નામ લખી શકો, પણ આ તો આપણે જસ્ટ ખાલી સમજાવ્યું છે કે પાછળ મોટા ભાગે શું લાગે, ઓઝ લાગે. હવે કાર્બોહાઈડ્રેટ સંયોજનો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા હોય તો આલ્ડોઝ અને કીટોન સમૂહ ધરાવતા હોય તો કીટોઝ. કાર્બોહાઈડ્રેટ સંયોજનો આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા હોય તો આલ્ડોઝ અને કીટોન સમૂહ ધરાવતા હોય તો કીટોઝ. એવી રીતે પણ એને લખવામાં આવે છે. હવે જો એમાં પણ પાછું છે કે ભાઈ જો એના સંખ્યા હોય, સમજી લો કે 3 કાર્બન ધરાવતું કોઈ શર્કરા છે, 4 કાર્બન ધરાવતું કાર્બોહાઈડ્રેટ છે, 5 કાર્બન ધરાવતું કાર્બોહાઈડ્રેટ છે, તો એના ગ્રીક શબ્દ શું થાય, કાર્બન સંખ્યા 3, 4, 5 કે 6 ધરાવતા હોય તો લેટિન અક્ષર રાખીએ આપણે, બરાબર છે. લેટિન ભાષામાં એને શું કહે છે, ટ્રાય થી શરૂ કરશું. લેટિન ભાષામાં એને શું કહીશું તો કે ટ્રાય, ટેટ્રા, અથવા તો ગ્રીક શબ્દ તમે કહો તો પણ મને કોઈ વાંધો નથી. ગ્રીક છે શાયદ તમારી ચોપડીમાં. ગ્રીક શબ્દો છે ટ્રાય, ટેટ્રા, પેન્ટા અને હેક્ઝા વડે દર્શાવી તેની પાછળ ઓઝ લગાડવામાં આવે છે. હવે કઈ રીતે સમજી લો કે ભાઈ 3 કાર્બન હોય અને આલ્ડીહાઇડ સમૂહ હોય, 3 કાર્બન આલ્ડીહાઇડ સમૂહ, તો એને શું કહેવાય તો કે ભાઈ આલ્ડોટ્રાયોઝ. શું નામ કહેશું બેટા આપણે એને, આલ્ડોટ્રાયોઝ. બોલો થાય છે ક્લિયર વાત? એને આલ્ડોટ્રાયોઝ તરીકે ઓળખવામાં આવે છે, આલ્ડોટ્રાયોઝ. હવે એવી જ રીતે જો 3 કાર્બન અને કીટોન હોય તો એને કહેશું કીટોટ્રાયોઝ. હવે ગ્લુકોઝ જો, ગ્લુકોઝની અંદર 6 કાર્બન છે અને આલ્ડીહાઇડ છે. 6 કાર્બન ગ્લુકોઝની વાત કરીએ તો એમાં શું છે, 6 કાર્બન અને આલ્ડીહાઇડ, તો એને આપણે કહીશું આલ્ડોહેક્ઝોઝ. આલ્ડોહેક્ઝોઝ અથવા તો હેક્ઝોઝ પણ ચાલશે, નો પ્રોબ્લેમ, બરાબર છે. એને શું કહેશું આપણે, આલ્ડોહેક્ઝોઝ. એક મિનિટ, આલ્ડોઝ હેક્સોઝ કહેશું બેટા, હેક્ઝોઝ નહીં. હેક્ઝોઝ પણ ચાલશે ને હેક્સોઝ પણ ચાલશે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. હવે જો એવી જ રીતે ફ્રુક્ટોઝ હોય, એમાં 6 કાર્બન અને કીટોન છે, તો એને શું કહેશું, કીટોહેક્સોઝ. શું કહેશું રે, કીટોહેક્સોઝ. આ રીતે દર્શાવવામાં આવે છે. હવે જો બીજી એક પદ્ધતિ છે, આ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ નો વધુ અભ્યાસ કરતા જણાયું કે ભાઈ સામાન્ય રીતે ચક્રીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. કાર્બોહાઈડ્રેટ છે કેવા સ્વરૂપમાં હોય છે, ચક્રીય સ્વરૂપમાં હોય છે. આ જરાક આનું સાહેબ સ્ક્રીનશોટ લઈ લો એટલે થોડો આગળ વધું છું. કાર્બોહાઈડ્રેટનો અભ્યાસ કરતા જણાયું કે કાર્બોહાઈડ્રેટ સામાન્ય રીતે ચક્રીય સ્વરૂપમાં તમને જોવા મળે છે પહેલા, બરોબર છે. ઓકે સાહેબ, તો એનું શું
તો બતાવું છું. હવે ચક્રીય સ્વરૂપમાં છે ને 5 સભ્યોવાળી રિંગ હોય અને 6 સભ્યોવાળી રિંગ હોય. કાર્બોહાઈડ્રેટ ચક્રીય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. 5 સભ્યો અથવા 6 સભ્યોવાળા ચક્રીય સંયોજનો દર્શાવે તમને ઘણી વખત જોવા મળે છે. કાર્બોહાઈડ્રેટ સામાન્ય રીતે ચક્રીય સંયોજનો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ચલો હવે એમાંય શું હોય છે તો કે ભાઈ 5 સભ્યોવાળી રિંગ અને 6 સભ્યોવાળા ચક્રીય સંયોજનો ઘણીવાર તમને જોવા મળે છે. તો યોગ્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને આને આપણે દર્શાવવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ ચક્રીય સંયોજનો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, જે ઘણીવાર 5 સભ્યો અને 6 સભ્યોના ચક્રીય સંયોજનો છે તેનું નામકરણ યોગ્ય રીતે દર્શાવે છે. એનું નામકરણ કઈ રીતે દર્શાવે છે? યોગ્ય રીતે. દાખલા તરીકે તમારી પાસે 5 સભ્યો અથવા તો 6 સભ્યોવાળા ચક્રીય સંયોજનો દર્શાવવા શું ઉપયોગ કરવામાં આવે છે તો કે ભાઈ જો 5 સભ્યો હોય તો 6 સભ્યો, પહેલા 6 સભ્યોને લખીએ. 6 સભ્યો હોય જેવો 5 કાર્બન અને 1 ઓક્સિજન પરમાણુ હોય તો એવા ચક્રીય સંયોજનોને પાયરેનોઝ શબ્દ વડે દર્શાવે છે. દાખલા તરીકે 6 સભ્યો, 6 સભ્યોમાં 5 કાર્બન અને 1 ઓક્સિજન. બરોબર છે? 6 સભ્યો વાળું સંયોજન શું નામ આપવાનું છે આપણે? તો એને આપણે આપવાનું છે પાયરેનોઝ ને પાયરેનોઝ. શું કહેવાનું છે? પાયરેનોઝ. કેમ છે પાયરેનોઝ કહેવાનું છે? કારણ કે એના પાયરેન માંથી પાયરેનોઝ કહેવાનું છે. અહીં આવી રીતે દર્શાવે એને. સમજી લો કે ભાઈ સી ઓ સી 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 અને સી. જુઓ આમાં કેટલા કાર્બન છે? પેલા 5 કાર્બન તમને દેખાય છે અને 1 ઓક્સિજન છે, તો ટોટલ સભ્યો કેટલા થયા? 6. અને શું કહેવામાં આવે છે? પાયરેન. પાયરેન માંથી નામ આપવાનું છે પાયરેનોઝ. બોલો, થાય ક્લિયર? હવે એવી જ રીતે અને 5 સભ્યો, હવે 5 સભ્યોમાં કોણ હોય? 4 કાર્બન અને 1 ઓક્સિજન. કેટલા ભાઈ? તો કે 4 કાર્બન અને 1 ઓક્સિજન વાળું સંયોજન. તો એને શું કહેશું આપણે? એને આપણે કહેશું ફ્યુરાનોઝ. શું કહેશું? ફ્યુરાનોઝ. સંયોજનને ફ્યુરાનોઝ. આને કહેશું આપણે પાયરેનોઝ કહે છે. શું કહેવામાં આવે છે ભાઈ? ફ્યુરાનોઝ તરીકે ઓળખવાનું છે. કેમ? તો કે જો એનું તમે બંધારણ જોશો ને તો સી અને સાથે બેટા ઘટતા હોય અહીંયા H2, અહીંયા H, અહીંયા પણ H, અહીંયા પણ H, અહીંયા પણ 1 2 3 અને 4 H. આ રીતે દર્શાવવાનું છે બેટા. આ તો મેં ખાલી કાર્બન જ દોર્યા છે. તો જેટલા જે સંયોજકતા ઘટતી હોય ને આપણે H દર્શાવી દેવાનું છે. C C C C અને O. આ રીતે દર્શાવવાનું છે. હવે અહીંયા જો અહીંયા દ્વિબંધ છે બે જગ્યાએ, એટલે H H H અને H. આને કહીશું ફ્યુરાન. શું કહેવાનું છે? ફ્યુરાન. ફ્યુરાન ઉપરથી શું નામ આપવાનું છે આપણે? ફ્યુરાનોઝ. ફ્યુરાન ઉપરથી શું નામ આપવાનું છે? ફ્યુરાનોઝ. હવે સાહેબ આના એક્ઝામ્પલ તમારી પાસે છે કે હા?
ગ્લુકોઝનું સક્રિય બંધારણ 6 સભ્યોનું છે એટલે એને ગ્લુકોપાયરેનોસ કહેવાય અને ફ્રુક્ટોઝનું સક્રિય બંધારણ 5 સભ્યોનું છે એટલે એને ફ્રુક્ટોફ્યુરાનોસ તરીકે ઓળખવામાં આવે છે. ગ્લુકોઝનું બંધારણ ગ્લુકોઝનું બંધારણ 6 સભ્યોનું હોવાથી તેને ગ્લુકોઝનું ચક્રીય બંધારણ, એવું ચક્રીય બંધારણ લખી દઉં છું. ચક્રીય બંધારણ 6 સભ્યોનું હોવાથી તેને ગ્લુકોપાયરેનોસ કહે છે અને ફ્રુક્ટોઝનું બંધારણ 5 સભ્યોનું હોવાથી તેને ફ્રુક્ટોફ્યુરાનોસ કહે છે. આ નામ થયા આલ્ડોઝ, આલ્ડિહાઇડ હોય તો આલ્ડોઝ ને કીટોન હોય તો કીટોઝ, બરોબર છે. પછી એના કાર્બનની સંખ્યાના આધારે જો ટ્રાય હોય તો ટ્રાયોઝ, કીટો ટ્રાયોઝ અથવા તો આલ્ડો ટ્રાયોઝ. પછી એનું ચક્રીય બંધારણ જોવાનું છે. 6 સભ્યોવાળું છે કે 5 સભ્યોવાળું, મુખ્ય બે જ હોય છે, 6 સભ્યોવાળું અને 5 સભ્યોવાળું જોઈએ છે, બરોબર. જો 6 સભ્યોવાળું હોય તો પાયરેનોસ અને 5 સભ્યોવાળું હોય તો ફ્યુરાનોસ. 6 સભ્યોવાળું હોય એમાં 5 કાર્બન હશે અને 1 ઓક્સિજન હશે એટલે પાયરેનોસ. હવે ગ્લુકોઝનું બંધારણ 6 સભ્યોનું ચક્રીય બંધારણ છે તો એને આપણે શું કહીએ છીએ? ગ્લુકોપાયરેનોસ. હવે ફ્રુક્ટોઝ જે છે એનું જે ચક્રીય બંધારણ છે 5 સભ્યોનું છે જેમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન હોય છે. તો ફ્રુક્ટોઝનું બંધારણ 5 સભ્યોવાળું ચક્રીય બંધારણ છે તો આપણે એને શું કહીશું? ફ્રુક્ટોફ્યુરાનોસ. આ પ્રકારે એના નામકરણ કરવાના હોય છે. હવે આપણે જોવાના છે મસ્ત મજાના મોનોસેકેરાઇડ. મોનોસેકેરાઇડથી આપણે ચેપ્ટરની ટૂંકમાં હવે પછીના જે કાર્બોહાઈડ્રેટ છે એની શરૂઆત કરવાની છે. અલગ અલગ મોનોસેકેરાઇડ, મેઇન ગ્લુકોઝ એક ભણીશું, પછી કહી દઈશું કે બાકીના બધા આવા હોય છે, બરોબર છે. પછી ડાયસેકેરાઇડ ભણશું, એમાં પણ એવું જ કહી દઈશું. તો એની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરથી કરીએ. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.